ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી પાઠ 1 આ તો ઈસ્તણો આવાસ જેના લેખક છે કરસનદાસ માણેક। પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। 1 સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? જવાબ છે એ આવાસ। 2 કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે? જવાબ છે ડી પરમાત્માના। 3 કવિ દરેક પળે શું વેરવાનું કહે છે? જવાબ છે સી ભાવભર્યું હાસ્ય। 4 અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે? જવાબ છે ડી બ્રહ્મચિચોડો। 5 કવિ શામાં કચાશ ન રાખવા કહે છે? જવાબ છે બી કામ કરવામાં। ત્યાર પછી પ્રશ્ન 2 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1 તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ। 2 વેરતો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈસ્તણો આવાસ। 3 અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે। 4 તું નવરો નવ રહેજે વહેજે ધૂસરી ગજા પ્રમાણે। 5 તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી। 6 સુધા સમજી સહિયારી છાસ આ તો ઈસ્તણો આવાસ। ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। 1 આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ, ખરું। 2 દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ, ખોટું। 3 કવિ આપણને જે પળ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે, ખરું। 4 કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે, ખોટું। 5 કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે, ખોટું। 6 આપણી શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જ જોઈએ, ખરું। 7 આપણી પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ, ખરું। ત્યાર પછી પ્રશ્ન 4 કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખો। 1 કોણ સ્વામી કે દાસ નથી? જવાબ છે આમંત્રિત અતિથિ। 2 આનંદથી શું ખાવાનું છે? જે ઈશ્વર આપે તે। 3 કોને પોતાના ગણવાના છે? ઈશ્વરના સૌ જનને। 4 પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે? હાસ એટલે કે હાસ્ય। 5 અખંડ શું ચાલે છે? બ્રહ્મચિચોડો। 6 શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? ધૂસરી એટલે કે જવાબદારી। 7 સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? રામે આપેલી રોટી। 8 અમૃત જેવું શું છે? જવાબ આવશે છાસ। ત્યાર પછી પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। 1 કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? ઉત્તર કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે। 2 કવિએ સંસાર એટલે કે સમિષ્ટની સરખામણી કોની સાથે કરી છે? ઉત્તર કવિએ સંસાર સમિષ્ટની સરખામણી ઈશ્વરના આવાસ એટલે કે ઘર સાથે કરી છે। 3 કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે? ઉત્તર કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે। 4 કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે? ઉત્તર કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ એટલે કે ઉણપ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે। 5 કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે? ઉત્તર કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે। 6 કવિએ છાસની સરખામણી કોની સાથે કરી છે? ઉત્તર કવિએ છાસની સરખામણી સુધા અર્થાત અમૃત સાથે કરી છે। 7 ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? ઉત્તર ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે। ત્યાર પછી પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। 1 ઈસ્તણો આવાસ કોને કહ્યો હશે? સાથી। ઉત્તર ઈસ્તણો આવાસ સંસાર એટલે કે સમિષ્ટને કહ્યો હશે કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે। પરમાત્માને એકલાને ગમ્યું નહીં તેથી તેણે સંસાર સમિષ્ટની રચના કરી છે। આપણે તો સંસારના અતિથિ છીએ, જેમ આવ્યા તેમ જવાનું છે।
બે, કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે? ઉત્તર, કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે, ઘસડે છે, વેઠ કરે છે, એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે, જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે, એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. 3. કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે? ઉત્તર, કવિએ વ્યક્તિને મૃત્યુને પામવા માટે અધીરો ન થવાનું કહ્યું છે. આ ઉપરાંત જીવનને જીવવા માટે પણ લાલસા ન રાખવાની કહી છે. અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને ક્ષમતા ભાવ રાખી જીવવું જોઈએ. 4. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે? ઉત્તર, ઈશ્વરે આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક એટલે કે રસથી જમવું જોઈએ. આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમવી જોઈએ, કારણ કે દરેક વસ્તુ એ ઈશ્વરે જ બનાવી છે. આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે. આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવી જોઈએ. 5. છાશને સુધા જેવી કેમ કહી હશે? ઉત્તર, છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે, તથા ખાધેલા ભોજનના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર, તે તમામને સુલભ એવી છાશને સુધા જેવી એટલે કે અમૃત તુલ્ય કહી છે. ત્યાર પછી પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં ઉત્તર લખો. 1. કામ કરવા બાબતે શું કહ્યું છે? ઉત્તર, કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. 2. વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે? ઉત્તર, કવિએ સૌની સાથે ભોજન એટલે કે રોટી વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય એ ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન એટલે કે રોટી વહેંચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 8. આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. અહીં ઉદાહરણ આપેલું છે જગત, જેને કાવ્ય પંક્તિ છે આ તો ઈસતણો આવાસ. 1. સંતોષ કાવ્ય પંક્તિ એ પીરસે તે ખાતું રસથી આપે તે લે. 2. સંભાવ કાવ્ય પંક્તિ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. 3. પ્રવૃત્ત કાવ્ય પંક્તિ તું નવરો નવ રહેજે વહેજે. 4. ધીરજ કાવ્ય પંક્તિ તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોંટી. 5. સંપ કાવ્ય પંક્તિ સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. ત્યાર પછી પ્રશ્ન 9. આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. 1. તું એનો આમંત્રેલ મહેમાન છે. કાવ્ય પંક્તિ જોઈએ. તું આમંત્રિત અતિથિ એનો. 2. આ તો ઈશ્વરનું ઘર છે. કાવ્ય પંક્તિ આ તો ઈસતણો આવાસ. 3. એના માણસોને તું પોતાના સમજ. કાવ્ય પંક્તિ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. 4. તું હંમેશા કામ કરતો જ રહેજે. કાવ્ય પંક્તિ તું નવરો નવ રહેજે વહેજે. 5. કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. કાવ્ય પંક્તિ કામમાં નાવે કદીય કચાશ. ત્યાર પછી પ્રશ્ન 10. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. આમંત્રિત. 2. અતિથિ. 3. પ્રતિપળ. 4. ધૂસરી. 5. આવાસ. ત્યાર પછી પ્રશ્ન 11. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. ઈશ પરમેશ્વર ભગવાન. 2. દાસ સેવક ચાકર. 3. જન જનતા લોક સમુદાય. 4. હેત સ્નેહ ભાવ. 5. તાણે ખેંચે ઘસડે.
6 ગજુ ક્ષમતા શક્તિ 7 અખંડ આખું સમગ્ર 8 કચાસ કાચાપણું અપક્વતા 9 અથરો અધીરું ઉતાવળિયું 10 સહિયારું મજિયારું પંતિયાળું ત્યાર પછી પ્રશ્ન 12 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો 1 અખંડ ખંડિત 2 સ્વામી દાસ 3 તારું મારું ત્યાર પછી પ્રશ્ન 13 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો 1 જેની આવવાની તિથિ નક્કી ન હોય તે વ્યક્તિ અતિથિ 2 કામ કે જવાબદારીનો બોજો ધૂસરી 3 જમવા માટે ભાણામાં મૂકવું પીરસવું ત્યાર પછી પ્રશ્ન 14 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ધૂસરી વહેવી એટલે કે જવાબદારી વહન કરવી કે સંભાળવી વાક્ય જોઈએ પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરૂ કરતા ઘરની ધૂસરી વહેવા લાગી ત્યાર પછી પ્રશ્ન 15 નીચેના શબ્દોના અર્થભેદ લખો 1 ઈશ પરમેશ્વર ઈશ ખાટલાના પાયાને જોડતું લાકડું 2 ચોટી ચોટલી ચોંટી વળગી 3 વેચવું કિંમત લઈને આપવું વહેંચવું કિંમત વિના સરખા ભાગે આપવું ત્યાર પછી પ્રશ્ન 16 નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો 1 અતિથિ અ પ્લસ તુ પ્લસ ઈ પ્લસ ય પ્લસ ઈ 2 પ્રતિપળ પ્ર પ્લસ ર પ્લસ અ પ્લસ તુ પ્લસ ઈ પ્લસ પ પ્લસ અ પ્લસ ળ 3 ધૂસરી ધ પ્લસ ઉ પ્લસ સ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ 4 રોટી ર પ્લસ ઓ પ્લસ ટુ પ્લસ ઈ ત્યાર પછી પ્રશ્ન 17 નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો 1 બ્રહ્મ 2 આમંત્રિત 3 સુધાસમ 4 સહિયારી ત્યાર પછી પ્રશ્ન 18 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો 1 ઈશ ગજુ દાસ રસ રામ રોટી સ્વામી હાસ હેત 2 અખંડ અથરો આમંત્રિત આવાસ 50 તાણવું ધૂસરી 9 પ્રતિપળ પ્રવૃત્તિઓ જોઈએ 1 ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે જેના આધારે આપણે શબ્દોની જોડ બનાવવાની છે અહીં એક ઉદાહરણ આપેલું છે દાસ સેવક બીજા શબ્દો જોઈએ આવાસ ઘર ધૂરા ધૂસરી ઉતાવળું અધીરું મહેમાન અતિથિ ક્ષમતા ગજુ ત્યાર પછી 2 વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો અહીં એક ઉદાહરણ આપેલું છે ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો બીજા વાક્યો જોઈએ 1 દાસ સ્વામી દાસ ભક્તો હંમેશા ભગવાનના દાસ બની જીવે છે સ્વામી સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે 2 હાસ્ય રુદન હાસ્ય બાળકનું હાસ્ય એ એકદમ નિર્દોષ હોય છે રુદન દીકરીને સાસરે જતા જોઈને પિતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા 3 ધીરજ ઉતાવળ ધીરજ મનુષ્ય ગમે તેવી સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ ઉતાવળ ઉતાવળ કરવાથી થયેલું કામ પણ બગડી જાય છે 4 અખંડ ખંડિત અખંડ રામજી મંદિરમાં દરરોજ સાંજે 2 કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે ખંડિત ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થતી નથી ત્યાર પછી 3 કવિતાને આગળ વધારો સ્વરચિત પંક્તિ ઉમેરો 1 આ તો ઈસ્તણો આવાસ ઉત્તર સૌ કોઈ આવે સૌ કોઈ જાય લઈને ઈસ્તણો પ્રસાદ એ તો એની કૃપાતણો વરસાદ આ તો ઈસ્તણો આવાસ 2 તું નવરો નવ રહેજે વહેજે
ઉત્તર તું નવરો નવરઈ વૈજે કર્મતણી નાવડીએ બેસી ભવસાગર કરજો પાર આ તો ઈશ તણો આવાસ.